સુરેન્દ્રનગરમાં સગાઈ પ્રસંગમાં ટોળાનો જીવલેણ હુમલો હસ્તા પીર દરગાહ પાસે સગાઈ પ્રસંગમાં એક ટોળાએ હુમલો કર્યાની ઘટના બની છે। 20થી વધુ શખ્સોના ટોળાએ હથિયારો સાથે હુમલો કર્યો। આ હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ છે। સ્થળ પર પહોંચેલી પોલીસ પણ હુમલાની ચર્ચા પોલીસ પર પથ્થરમારો અને ફાયરિંગ થયાની પણ ચર્ચા છે। હુમલાની આ ઘટનામાં પોલીસ કર્મચારીને કોઈ ઈજા નથી પહોંચી। પોલીસે હાલ તો કુલ 6 લોકોની ધરપકડ કરી છે। અન્ય શખ્સોને પકડવા માટે પોલીસે આખી રાત કોમ્બિંગ પણ હાથ ધર્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, અત્યાર સુધીમાં તપાસમાં શું આવી રહ્યું છે બહાર? સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં રાત્રિના સમયે 20થી વધુ વ્યક્તિઓ દ્વારા ઘાતકી હથિયારો સાથે આતંક મચાવ્યો હતો। અગાઉનો ઝઘડાનું બંદૂક રાખી અને સગાઈ પ્રસંગમાં આવેલા ધાંગધ્રા અને મોરબીના જે મહેમાનો હતા તેમની ઉપર સ્થાનિક અને ધાંગધ્રાના અન્ય શખ્સો દ્વારા મારામારી કરવામાં આવી હતી અને ત્યાં જે શખ્સોની ગાડીઓ અને વાહનો હતા તેમાં તોડફોડ કરવામાં આવી હતી અને સામસામે પથ્થરમારો થયો હતો, જેમાં એક મહિલાને ઈજા પહોંચી છે। જ્યારે પોલીસ જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો હતો અને પોલીસ તે 20 વ્યક્તિઓને ઝડપવા માટે પોલીસ તેમની પાછળ ગઈ ત્યારે તેમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસે ફાયરિંગ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે। જ્યારે હાલ તો પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો નોંધી 23 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં 6 વ્યક્તિઓને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હસ્તાપીર દરગાહ પાસે સગાઈ પ્રસંગમાં એક ટોળાએ હુમલો કર્યો હતો અને 20 જેટલા લોકોના ટોળાએ હુમલા કર્યાની ઘટના સામે આવી છે। જો કે સ્થળ પર પોલીસ પહોંચી તો હાલમાં પોલીસ પર પણ પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે। આ સમગ્ર મામલાને લઈને પોલીસે 6 લોકો સામે હાલ તો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે।